હા, એક એક્શન પ્લાનની અંદર આપણે વાત કરીએ તો આવા લક્ષ્યાંકને લઈને બેઠેલા લોકો સાથેની વાત કરવાની સાથે સાથે હું પહેલાં એ વાત કરીશ કે જે લોકો અત્યારે ભણી રહ્યા છે અથવા તો એમાં એક તો સારું ભણવું, બરાબર છે. મેં આગળ વાત કરી કે તમે સારું ના ભણ્યા હો એટલે તમને એમ થાય કે હવે આપણી પાસે ખાનગી ક્ષેત્રની કોઈ નોકરી નથી, તો આપણે ભરતીની અંદર લાગી જઈએ અને એમાં ઘણા બધા વર્ષો લોકોના બગડતા હોય છે, કારણ કે તમે પહેલાં ભણવામાં ધ્યાન ના આપ્યું હોય તો હવે તમે આમાં પણ તમને મુશ્કેલી પડે. એટલે એક તો સંતાનો સારું ભણે માટે મા બાપ પ્રયત્ન કરે, શિક્ષકો પ્રયત્ન કરે અને વિદ્યાર્થીઓ પોતે પ્રયત્ન કરે. જ્યારે તમે ભણો છો ત્યારે તમારે પ્રોફેશનલ કોર્સ કરવાના, એન્જિનિયરિંગ છે, મેડિકલ છે, પેરામેડિકલ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, MBA છે કે જેની અંદર નોકરી છે. એટલે થોડુંક કારકિર્દીનું માર્ગદર્શન મેળવવાનું અને એ રીતે આપણે કારકિર્દીનું માર્ગદર્શન તો આપણે ઘણું બધું વાંચન, આજે તો છાપાની અંદર પણ આવતું હોય છે, યુટ્યુબ ચેનલ છે, બીજા લોકો આપણા કુટુંબની અંદર, આપણા સમાજની અંદર, આપણા ગામની અંદર જે લોકો સારી પ્રગતિ કરી રહ્યા છે, કરી ચૂક્યા છે, એવા લોકોને આપણે મળીને આપણું માર્ગદર્શન લેવાનું. તો બીજું એ હું શિક્ષકો અને સ્વૈચ્છિક સંસ્થાને પણ કહીશ કે ખાસ કરીને જે ગરીબ લોકો છે, ગરીબ વિદ્યાર્થીઓ છે, એમને પૂરેપૂરું માર્ગદર્શન નથી મળતું. એના કારણે ભણવાની અંદર પણ પાછળ રહેતા હોય છે અને એ લોકો એવું ભણતા હોય છે કે જેના કારણે ભવિષ્યમાં એમને પૂરતી રોજગારીની તક મળતી નથી. એવા લોકો પછી ભરતીની અંદર આવતા હોય છે ને પછી ખૂબ હેરાન થતા હોય છે. એટલે એમને પૂરેપૂરું માર્ગદર્શન મળે એવો પ્રયત્ન કરવાનો. બીજું, આવી જગ્યાએ કે જે લોકો બરાબર ભણ્યા નથી એમના માટે પણ હું કહીશ કે એ કારકિર્દીનું માર્ગદર્શન લઈને એક પોતે એવી પણ કારકિર્દી પસંદ કરી શકે કે ભાઈ હું એન્જિનિયરિંગ ભણ્યો નથી, હું MBA નથી થયો, તો આપણે જુદી જુદી જગ્યાએ ક્યાં કેવી નોકરી મળે છે એના માટે હવે આપણે કયો નાનો મોટો કોર્સ કરી શકીએ, એ કોર્સ કરીને આપણે નાની મોટી નોકરી શરૂ કરી દઈએ. અને એ નોકરી શરૂ કર્યા પછી જો તમે ભરતીની તૈયારી કરતા હશો તો તમે વધારે આત્મવિશ્વાસથી ભરતીની તૈયારી કરી શકશો. અને તમે ભરતીમાં તમારા વર્ષો લાગી જાય અથવા તો વર્ષો લાગી જવાના અંતે તમે તૈયારીમાં સફળ ના થાવ તો તમે જે નોકરી કરો છો એની અંદર ધીરે ધીરે તમે પ્રગતિ કરી હશે, ઘણું બધું શીખ્યા હશો અને તમારે નવેસરથી શરૂઆત કરવાની જરૂર નહીં પડે. એટલે તમે આ તબક્કે પણ એવા નાના નાના કોર્સિસ છે જેનો તમે લાભ લઈને તમે તમારી કારકિર્દી બનાવી શકો. હવે છેલ્લી વાત એના માટે છે કે જે લોકો નક્કી જ કર્યું છે કે મારે આ તૈયારી કરવી જ છે, મારે બીજું કંઈ જ નથી કરવું, ખાનગી ક્ષેત્રમાં નથી જવું, મારે સરકારી જ નોકરી કરવી છે અને હું જેવી મહેનત કરવી પડશે, જેટલી મહેનત કરવી પડશે, જે ભોગ આપવો પડશે એ બધું આપીને પણ હું તૈયારી કરીશ, એવા લોકો માટેની વાત કરીએ તો એમણે એમનું લક્ષ્ય નક્કી કરવું જોઈએ. લક્ષ્ય એટલે કે એમણે GPSC વર્ગ 1-2ની પરીક્ષામાં સફળ થવું છે, UPSC આપવી છે, PSIની પરીક્ષા આપીને સફળ થવું છે, લોકરક્ષકમાં જવું છે. તો એ એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ.